જ્યાં સુધી આપણી પોળમાં મારી વેદિકા નામનું ધબકતું હૃદય છે ને, ત્યાં સુધી આપણી પોળમાં કોઈને કાંઈ જ નહીં થાય. હાય, આઈ એમ ઓમ. ઓળખીએ છીએ આપણે એકબીજાને? ઓળખાણનું શું છે? એ તો આવી રીતે જ બને. આપણે આપણી ઓળખાણ ફ્રેન્ડશિપથી શરૂ કરીએ. મેરેજ માટે નથી પૂછી રહ્યો તો આટલું વિચારે છે. બેઓ, મારું નામ છે વેદિકા. ફ્રેન્ડ સુધી જ રહેવાનું, છોકરી સમજીને આગળ નહીં વધવાનું, અને લાઈન તો બિલકુલ નહીં મારવાની. ખુશીના મેરેજમાં ફોટોગ્રાફી કરીશ ને? વાંધો નહીં. શું થયું બેટા? શું થાય બેટાને? બેટો પ્રેમમાં ગાંડો થઈ ગયો છે. એ શું કરે છે તું? ફોટોગ્રાફર છે. છોકરો સરસ છે નહીં? શું કહે છે વેદિકા? શું મમ્મી મને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરતા હોય ને તો આ બધું રહેવા દેજે. મને ખોટી શોભાજી નથી ગમતી. હું જેવો છું એવો જ રહું છું. મારા તમે હાથ પણ જુઓ છો? હા, જોઉં છું ને. જુઓ ને એની હસ્તરેખામાં ક્યાંક પ્રેમ યોગ એટલે લગ્ન યોગ છે કે નહીં તો ખબર પડે. લગ્ન થશે તો વૃષભ રાશિની કન્યા સાથે જ. એટલે આ વેદિકા સાથે તું મને રાજ કહી શકે છે. અને તમે મને વેદિકા. તમે નહીં, તું કહેવાથી રિલેશન વધારે નજીક ના લાગે, અને તમે કહેવાથી દૂર ના. અરે એના મામા એક છોકરો શોધ્યો છે, બહુ જ સરસ. આવતા મહિનાની 5મી તારીખે મારા મેરેજ ફિક્સ થઈ ગયા છે. મારા મેરેજની ફોટોગ્રાફી તારે જ કરવાની છે. બોલ, કરીશ ને? તું એકવાર હા કહીને તો જો, હું ક્યારેય ના નહીં પાડું. પાછળ જા, હજી પાછળ જા થોડો. કેટલું જો લે આ ભાઈ પેલીને પોતાની ફિલિંગ્સ કહી નથી શકતા ને પેલી આની ફિલિંગ્સ સાથે રમી રહી છે. કહી દે ને યાર, એને તારા દિલની વાત. આમ જ જોતો રહી જઈશ તું, અને પેલો રાજુ વેદિકાને ઉઠાવી જશે. તને જીવનમાં ગમે એવી તકલીફ પડે ને, તું મને યાદ કરજે. તું જ્યાં પણ હોઈશ તારી સામે હાજર થઈ જઈશ.